જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં ₹36 કરોડના ચેક કૌભાંડનો મોટો મામલો સામે આવ્યો। એનએચએમ હેઠળ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારી શોભિત ગર્ગ પર ગંભીર આક્ષેપ લાગ્યા। આરોપ મુજબ રોગી કલ્યાણ સમિતિના 15 ચેકમાં કથિત ફેરફાર કરી રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવ્યા। છેલ્લા 6 મહિનામાં અલગ અલગ તારીખે કુલ ₹1,36,19,350ની રકમ ટ્રાન્સફર થયાનું તપાસમાં ખુલ્યું। મામલો સામે આવતા ડીન અને અધિકારીઓએ પ્રાથમિક તપાસ હાથ ધરી, પરંતુ કર્મચારી સંતોષકારક જવાબ આપી શક્યો નહીં। ડો. સંજય ઉમરાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી ગઈ। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અન્ય કોઈની સંડોવણી હોય તો કાર્યવાહી થશે। અમારે ત્યાં રોગી કલ્યાણ સમિતિ છે, જેમાં દર્દીઓને લગતી જે કાંઈ તમામ કામગીરીઓ હોય હોસ્પિટલને લગતી એ બધી એ ફંડમાંથી કરવામાં આવે છે। સરકારશ્રી દ્વારા આમાં ફંડ આપવામાં આવે છે અને આના માટેની જે તમામ રેકર્ડ કીપિંગ, નાણાકીય વ્યવહાર, આ બધું એ છે શોભિત ગર્ગને સોંપવામાં આવેલું। અમારી પાસે કાયમી સ્ટાફની અછત હોવાથી એમને કામગીરી આપી હતી। એ સાથે અમારા જે કાયમી એકાઉન્ટન્ટ હોય એમને સૂચના આપેલી કે તમારે આની સાથે રહીને એનું દેખરેખમાં કામગીરી કરવાની। હવે છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આના વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે। શોભિત ગર્ગ છે એ એનએચએમ નેશનલ મિશન હેલ્થ અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત સરકારશ્રી દ્વારા જે કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે એ છે અને જેનું ડેપ્યુટેશન જીજી હોસ્પિટલ ખાતેથી છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કરવામાં આવેલ છે। સાઇનિંગ ઓથોરિટી અધ્યક્ષ એટલે કે અધ્યક્ષ તરીકે મારી રહે છે ડીનને। એણે અગાઉના જે ટ્રાન્ઝેક્શન છે એમાં તો કંઈક અંદર ગોટાળા કરીને કરેલ છે, સહીઓ કરેલી, પણ એ સહીઓ તો સાચા બિલ સાથે કરેલ, પછી એણે કંઈક અંદર ચેડા કરીને કરેલ છે અને પાછળના ટ્રાન્ઝેક્શનની મને કોઈ જાણ નથી। એ બધું જે બેંક તરફથી વિગતો આવશે ત્યારે ખ્યાલ આવશે। એ બધું તપાસમાં વિગત આવે ત્યારે ખ્યાલ આવે। એટલે જે આપણે વિશ્વાસ મૂક્યો હોય કર્મચારી, એને વિશ્વાસઘાત કર્યો હોય એવી શક્યતા છે। એ જે રીતે સિસ્ટમ અગાઉથી ચાલતી આવી હતી એ જ સિસ્ટમથી અમે આ કામગીરી કરતા હતા। 1,36 લાખ જેવી છે છેલ્લા 3 મહિના।